નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. લગ્ન વિધેયકને લઈને કઈ રીતે જોઈ રહ્યા છો નિર્ણય? આજે ગુજરાત સરકાર વતી વિધાનસભામાં સરકારના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ખાસ વિશેષાધિકારોનો ઉપયોગ કરી અને વિધેયક તો ન કહી શકે પરંતુ એક મુસદ્દા સ્વરૂપે નિયમો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા વિધાનસભાના ફ્લોર પર રજૂ કરી છે અને પબ્લિકલી આ બાબતે કોઈને વાંધા સૂચનો હોય તો એ મંગાવ્યા પણ છે. તો આજે જે 4 સ્ટેપની પ્રક્રિયા જાહેર કરી છે, માતા પિતાનું ડિક્લેરેશન અરજદારે આપવાનું છે, સેલ્ફ ડિક્લેરેશન, 30 દિવસની પ્રક્રિયા છે, પુરાવાનું લિસ્ટ પણ મોટું કર્યું છે, માતા પિતાના વરવધુના 2 સાક્ષીના વિશેષ પુરાવાઓ રજૂ કરવાના છે. 4 સ્ટેપની જે પ્રક્રિયા છે એને અમે આવકારીએ છીએ અને સરકારે જે સરાહનીય પગલું ભર્યું છે એને અભિનંદન પણ આપીએ છીએ. પરંતુ આનાથી સંપૂર્ણ જે બાબતો છે કે 18 વર્ષની દીકરીઓ થાય છે અને જે પ્રકારે સમાજની અંદર, કોઈ એક સમાજની અંદર નહીં, સમગ્ર હિન્દુ સમાજની અંદર જે પ્રકારના બનાવો બની રહ્યા છે કે જેના લીધે દીકરી અને એનો પરિવાર હેરાન થાય છે, તો એ અટકે એ માટે ખૂબ જરૂરી છે. અને આમાં જે માતા પિતાનું સેલ્ફ ડિક્લેરેશન અરજદાર એટલે કે વરવધુએ આપવાનું છે, એના બદલે હું ઈચ્છા રાખું છું અને મને એવું છે કાયદાના એક વિદ્યાર્થી તરીકે કે આની અંદર માતા પિતાનું સેલ્ફ ડિક્લેરેશન હોવું જરૂરી છે, નહીં કે અરજદારનું, કેમ કે અરજદાર તો આપવાના જ છે સેલ્ફ ડિક્લેરેશન. બીજું કે પ્રક્રિયા લાંબી કરી છે તો એક ફાયદો એ થવાનો છે કે જેનાથી માતા પિતાને કે પરિવારને અંધકારમાં રાખીને જે યુવાન કે યુવતી લગ્ન કરે છે તો એના પરિવારને બાય નોટિસથી ખબર પડવાની છે, તો એ સરકારનું એક સારું એવું પગલું છે. પરંતુ હજી પણ સમજો કે લગ્ન માતા પિતાથી છુપાવીને લગ્ન માટે જાય છે, સેલ્ફ ડિક્લેરેશન પણ અરજદાર આપી દે છે માતા પિતાને ખબર ન હોવા છતાં, અને આવા સમયે માતા કે પિતા વાંધો ઉઠાવે છે, તો આ સમયે આ દીકરીની કસ્ટડી કોની, લગ્ન નોંધણી થશે કે રોકાશે, આ બાબતની સ્પષ્ટતા સાથેની વાત પણ થવી ખૂબ જરૂરી છે. અને સમજો કે લગ્ન નોંધણી નથી થતી અને સેલ્ફ ડિક્લેરેશન ખોટું આપ્યું છે, તો આવા યુવાન કે યુવતી વિરુદ્ધ શું શિક્ષાત્મક કે દંડાત્મક પ્રકારની કાર્યવાહી થવી જોઈએ એનો પણ ઉલ્લેખ થવો ખૂબ જરૂરી છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ, સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.